વજ્રાસન. આ આસનમાં બેસનાર વ્યક્તિ દ્રઢ અને મજબૂત સ્થિતિ મેળવે છે. આ સ્થિતિમાં સહેલાઈથી ચાલી શકતું નથી. તેથી જ આ આસનને વજ્રાસન કહેવામાં આવે છે. પદ્ધતિ: સૌપ્રથમ બંને પગને આગળ સીધા કરી અને આરામથી બેસો. ત્યારબાદ ધીરે ધીરે એક પછી એક પગને ઘૂંટણમાંથી વાળી અને બંને પગના તળિયાને ગુદાની બંને બાજુ આવે એવી રીતે મૂકો કે જેથી બંને જાંઘો પગ ઉપર આવે અને બેઠક પગના તળિયા ઉપર આવે. ઘૂંટીથી ઘૂંટણ સુધીનો પગનો ભાગ જમીનને અડકવો જોઈએ. આખા શરીરનો ભાર ઘૂંટણ અને ઘૂંટી ઉપર રાખો. આ આસનના અભ્યાસ દરમિયાન શ્વાસોચ્છ્વાસ ચાલુ રાખો. શરૂઆતમાં કદાચ ઘૂંટણ અને ઘૂંટી કળશે, પરંતુ પછી દુખાવો ખૂબ જ ઝડપથી આપોઆપ દૂર થઈ જશે. બંને હાથ સીધા કરીને ઘૂંટણ ઉપર રાખો. બંને ઘૂંટણને ખૂબ જ નજીક રાખો. શરીર, ગરદન અને માથું એક સીધી લીટીમાં રાખીને ટટ્ટાર બેસો. આ એક અત્યંત સામાન્ય આસન છે. આ આસનમાં ખૂબ લાંબા સમય સુધી આરામથી બેસી શકાય છે. ફાયદા: આ આસનથી પાચક રસો સારી રીતે ઉત્પન્ન થાય છે. હોજરી સારું કાર્ય કરે છે અને ગેસનો રોગ મટે છે. આ આસન સતત કરવાથી ઘૂંટણ, પગ, પંજા અને જાંઘમાં થતો દુખાવો મટે છે. આ આસનના લાંબા સમયના અભ્યાસથી રસગ્રંથિઓ અથવા બરોળ, ગળાના કાકડા, અસ્થિ મજ્જા વગેરે સ્થાનોમાં ઉત્પન્ન થનાર શ્વેત કણોની સંખ્યામાં વૃદ્ધિ થતાં સ્વાસ્થ્ય વધુ સારું થવા પામે છે. આ આસન નિયમિતપણે કરનાર વ્યક્તિ તાવથી, કબજિયાતથી, મંદાગ્નિથી કે અજીર્ણ વગેરે નાના મોટા કોઈ પણ રોગથી પીડાતી નથી.